This House expresses its want of confidence in the Council of Ministers. Those in favor may say aye. Those against may say no. Now the division. અવિશ્વાસનો પ્રસ્તાવ છે તે જીત્યો છે. મોદી સરકારે વિરુદ્ધથી જીત્યો વિશ્વાસ. અવિશ્વાસ પર આરપારની જે આખા દિવસની આજે ચર્ચા હતી, ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ પોતાનું વક્તવ્ય આપ્યું ને ત્યારબાદ હાલમાં જે રીતે વોટિંગ થયું, સરકારની તરફેણમાં 325 મત પડ્યા. તો મોદી સરકારે વિરુદ્ધથી વિશ્વાસ જીત્યો છે. સરકારની તરફેણમાં 325 મત પડ્યા છે. તેની સાથે જ લોકસભામાં જે અવિશ્વાસનો પ્રસ્તાવ હતો તે ખારિજ થયું છે. સરકારની તરફેણમાં 325 મત પડ્યા છે. તો લોકસભામાં જે રીતે આજ સવારથી જ ચાલી રહેલી અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચામાં વિવિધ પક્ષોના નેતાઓએ ભાગ લીધો. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચર્ચાના જવાબ Ayes 126, noes 325. So noes have it. Motion is negative. Lobbies may be opened, madam. Now lobbies may be opened. Lobbies may be opened. Now the House stands adjourned to meet on Monday, the 23rd July 2018 at 11 a.m. તો હવે લોકસભા સોમવાર સુધી સ્થગિત છે. સોમવારથી ફરીથી રાબેતા મુજબ કાર્ય શરૂ કરવામાં આવશે. તો સોમવારે 11 વાગે ફરીથી લોકસભા મળશે અને આગળના બિલો ઉપર તેમજ ચોમાસું સત્ર જે ચાલી રહ્યું છે તેમાં જે વિવિધ મુદ્દાઓ છે તેના ઉપર ચર્ચા કરવામાં આવશે. તો આજની જો વાત કરવામાં આવે, લોકસભામાં સવારથી જ ચાલી રહેલી અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચા વાર પલટવાર થયા અને સામે પ્રધાનમંત્રી મોદીએ પણ પોતાના વક્તવ્યમાં કોંગ્રેસને આડે હાથ લીધી. સટીક જવાબ આપ્યા છે પ્રધાનમંત્રી મોદી અને ત્યારબાદ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ ખારિજ થઈ ગયો છે. 325 મત સરકારની તરફેણમાં પડ્યા છે, જ્યારે 126 વિરુદ્ધમાં. ત્યારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ ખારિજ થઈ ગયો છે. તો મોદી સરકારે વિશ્વાસનો મત જીતી લીધો છે. કુલ 451 સાંસદોએ મતદાન કર્યું. સંસદમાં વિશ્વાસનો પ્રસ્તાવ આ મતદાનથી રદ થયો છે. સરકારના પક્ષમાં 325 મત પડતા અવિશ્વાસનો પ્રસ્તાવ સંસદમાં ખારિજ થયો છે. તો જણાવી દઈએ, આખા દિવસની જે
ઘટનાક્રમ રહ્યો. પ્રધાનમંત્રી મોદીએ પોતાનું વક્તવ્ય આપ્યું તે પહેલા આખા દિવસ જે વાર કરવામાં આવ્યા સરકાર પર, તેને લઈને પ્રધાનમંત્રી મોદીએ જે જવાબ આપ્યા છે કે નકારાત્મક રાજનીતિ કરનારાઓનો ચહેરો સામે આવ્યો છે. મોટા વર્ગે પ્રસ્તાવનો વિરોધ કર્યો. દેશમાં કેવી નકારાત્મકતા છે જોવા મળ્યું છે. તો વધુમાં 30 વર્ષ બાદ પૂર્ણ બહુમતીથી બનેલી સરકારે જે ગતિએ કામ કર્યું છે એના પર ફરી વિશ્વાસ પ્રગટ કરીએ. વિકાસ પ્રત્યે વિરોધના ભાવ સામે નકારાત્મકતા છે દેશમાં એ જોવા મળ્યું છે. તો સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ ખારીજ થઈ ગયું છે કારણ કે 325 મત સરકારની તરફેણમાં પડ્યા છે. તો વિપક્ષના પક્ષમાં 126 મત પડ્યા છે. તો જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદીએ નામ લીધા વિના જ ઉમેર્યું છે કે જે લોકો પર વિશ્વાસ પર નથી કરતા અને ખુદને ભાગ્ય વિધાતા ગણે છે એના જ મોંમાંથી એવા શબ્દો નીકળે કે 2019માં સત્તામાં નહીં આવવા દઈએ. મોદી સરકારે 2/3 મતથી બહુમત જીત્યો છે. તો અવિશ્વાસ પરના આરપારમાં મોદી સરકારની જીત થઈ છે. અવિશ્વાસ પ્રસ્તાવ વિરુદ્ધ 325 મત, અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં 126 મત પડ્યા છે. 325 વિરુદ્ધ 126 મતથી અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયો. તો સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રદ થઈ ગયો છે. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ ખારિજ થયો છે.